હેલો ગાઈસ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે જવાનો છે ચોખાનો લોટ પીસાવા। જો મિત્રો સાક્ષી આજે અમિતા જો ચોખા લાવી દીધા છે કટ્ટામાં। ફાઇનલી અંદર મૂકી દીધું છે અને આપણે જઈશું લોટ પીસાવા। फाइनली गाइस હું ને સાક્ષી ગાડીમાં બેસી ગયા છે। ઘરેથી નીકળી ગયા છે મિત્રો અને આપણે જઈશું બાજુના ગામમાં જ્યાંથી फाइनली गाइस ચોકડી ઉપર આવી ગયા છે। ચોકડી પર આવી ગયા પણ પપ્પા 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 મનકુ આપણા બાજુ દરાયા फाइनली આ છે મામાજીનું મંદિર જોઈ શકો છો મિત્રો। फाइनली गाइस આવી ગયા છે। આગળ એક ગાય છે। देखो चीवी पूरा गात नहीं है। फाइनली મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ચોખાનો લોટ દળાઈને। એના પહેલા આપણે નાહી લીધું અને આજે અમિતા ચોખાનો રોટલો બનાવશે। ગાઈસ વિડીયોમાં બનાવી રહેજો। આપણે જોઈએ ચોખાનો રોટલો કેવી રીતના બનાવે છે। ચાલો તો જઈએ ઘરમાં અને અમિતા કેવી રીતના બનાવે છે આપણે જોઈએ। વ્લોગમાં બનાવી રહેજો મિત્રો। આપણે ઘરમાં આવી ગયા છે અને અમિતા શાક બનાવી દીધું। શાક વઘાર્યું। આ ઓછું તેલ ખાવાનું ડોક્ટર ના પાડી। સાક્ષીને ઓછું તેલ ખવડાવવાનું ખાટું ના પાડે। તીખું એ ના પાડી ઓછું તીખું એટલે ઓછું તેલ વાળું ખાવાનું। શાક વંગારી દીધું છે। શાક બની જાય એના પછી ચોખાની રોટલી બનશે આપણે જોઈશું। તમારે ઘઉંની ખાવી આવે ને મારે ઘઉંની બનાવજી તો પહેલા ઘઉંની બનાવો પછી ચોખાની પછી। હા તો કઈ વાંધો નહીં પછી બનાવો। ચોખાની ખાવી હોય પછી ચોખાની બનાવો। ના તો આપણે ગાઈસને બતાવી છે કેવી રીતના બને છે ચોખાની રોટલી। કોઈ નહીં વળી તો આ કે પાતળો લોટ કરવાનો તવીમાં રેડીને આવતે આવતે ફેરવવાનું ગોળ બનાવવાનું। મિત્રો પાલક પાપડીનું શાક છે। ચલો મિત્રો લાઈટ જતી રહી છે એના કારણે વિડીયો થોડો ક્વોલિટીમાં નહીં આવે। ગાઈસ ચોખાનો લોટ લઈ લીધો છે। રોટલા થાય કે શીખો લોટને બરાબર મિક્સ કરી દેવાનો મિત્રો પાણી સાથે। મિત્રો એલ્યુમિનિયમનો તવો જોઈએ એના માટે તવા હજુ મોંજો નથી આજ। બેટર બેટર ચોખાનું બેટર પતલું કરી દઈએ। કોઈ નહીં શું કરવાનું ચોખાના લોટના મોહળીને
પાણી રેડીને પાતળો કરવાનો, પાતળો કરીને તવામાં રેડવાનું. થોડો જાડો જ રાખો. આવો રાખવાનું, બહુ જાડો એના ને બહુ પતલો એના માપનો. તવી ગરમ થઈ ગઈ છે. મિત્રો રોટલો બની રહ્યો છે. બની ગયો છે, શેકાય છે. આ છે એનું બેટર. ફાઇનલી ગાઈસ રોટલો રેડી થઈ ગયો છે. देखो ना गाइस. વિચારતા હા ઘઉંની રોટલી ખાય, ચોખાની ખાય, દેશના માણસ અડધા ઘઉંની ખાય, અડધા ચોખાની ખાય ને બળે છે. બળું છું. ચોખાની રોટલી જોઈ શકો છો. ખાવી હોય તો અમારી ઘરે આવી જાજો.